अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। તો સ્વામીજી લાઈવ ઈગો અંદરનો, કારણ કે બીજું તો બધું મિકેનિકલ છે અને તમારો અંદરનો લાઈવ ઈગો જે ડેવલપ થયેલો, એ બેનો જે સંવાદ થાય એમાંથી આખું ડેવલપમેન્ટ ઉગે, કારણ કે એ સિવાય તો થઈ શકે એને રિલેટિવ રિયલ ટેમ્પરરી અને પરમેનન્ટ છૂટું પડ્યા કરે, જેને ભેદ વિજ્ઞાન કહેવાય. આપણે જ્ઞાન વિદ્યામાં બોલાવે છે, પણ એ તમારે વિઝનમાં રહેવું જોઈએ, વિઝનમાં સેપરેટ થવું જોઈએ, લાઈફ પ્રેક્ટિકલ. આ તો 1 કલાક બોલાવે છે, પણ એવું તમને સતત અવેરનેસમાં રહેવું જોઈએ, તારે છૂટું થયા કરે. આપણે જે પેલી અંધારા પુટે ટંકોત કેણા જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટ છે. હવે ટંકોત કેણા જ્ઞાન અને અભેદના જ્યોતિ સ્વરૂપે ખુલ્લું થશે, એ સમજાવવાનું છે. આ જ તમે બધી જ અવસ્થા મન વચન કાની આખા બ્રહ્માંડને કુદરતી રચના જુઓ તો બાકી શું રહ્યું? એ અભેદ જ્ઞાન, એ તમારું અભેદ જ્ઞાન, બાકી શું રહ્યું? આ બધું જ કુદરતી રચના છે. એ જોનારાનો અનુભવ કરનારો કોણ? એ કુદરતી રચના નથી, એ તમે પોતે છો. આ મન વચન કાયા અને તેની અવસ્થા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિને જો તમે કુદરતી રચના જુઓ તો જોનાર કોણ? એ તો તમે છો. એ જો કુદરતી રચના હોય તો પછી પતી ગયું ને. હવે ટંકોત્કીર્ણ જે આત્માનો ગુણ છે અને બીજા દ્રવ્યોનો પણ એ ગુણ છે, કારણ કે કશે મળી જ્ઞાન નથી ને, ચેતન નથી. જ્ઞાન એટલે ચેતન, ચેતનમાં જ્ઞાન ગુણ છે. ઓકે, એ લોકોમાં જ્ઞાન નથી. મેઇન ગુણ ટંકોત્કીર્ણ આત્માનો જ છે અને પેલા બધા શું કહેવાય, તો બીજા દ્રવ્યો સનાતન કહેવાય, પણ એમાં જ્ઞાન ના હોય, જ્ઞાન ના હોય. પણ ટંકોત્કીર્ણ ગુણ ખરો એ બધામાં? ટંકોત્કીર્ણ શબ્દ જ્ઞાનને લાગુ પડે, જ્ઞાનને જ લાગુ પડે, ચેતન છૂટા પડું. બીજા બધા સહાયક થાય. આપણા બોડીમાં ગતિ સહાયક હોય, સ્થિતિ સહાયક હોય, ટાઈમ તત્વ હોય, સ્પેસ હોય અને જળ તત્વ હોય. તો આમાં પણ ચેતન તત્વ આ બધા વચ્ચે કેવું હોય? મિક્સ ના થાય. આમાં બધું મિક્સ થાય. હા, પણ તત્વ કરીને નહીં, અવસ્થાએ કરીને મિક્સ થાય. કેવું થાય? અવસ્થા એટલે સહાયક તરીકે એટલું જ એનું કામ છે, બીજું કશું. એનો રોલ, એનો અવસ્થા પતી ગયો, રોલ પતી ગયો. એનો ગતિ સહાયક નો પતી ગયો, સ્થિતિ સહાયક નો પતી ગયો, સમય તત્વ પતી ગયો, સ્પેસ તત્વ પતી ગયું, જળ તત્વ પતી ગયું. તો જે ચાર્જ થાય છે જ્યારે કર્મ, તો 6 એટર્નલ્સ આખા યુનિવર્સમાં છે. હવે જે ચાર્જ થાય છે કર્મ, જ્યારે પણ અંદર ચાર્જ થાય છે, જે સૂક્ષ્મ કારણોસર બંધાય છે, એમાં જે ચાર્જિંગ વખતે તત્વ ભળે છે, કારણ કે ચાર્જિંગ વખતે એ સેપરેટ થાય છે. કેવી રીતે અંદર ભળી શકે? જો એટર્નલ હોય અને ચાર્જિંગમાં જો ભળે, કારણ કે ચાર્જ થાય તો જ એ આખા કમ્પ્યુટરમાં જાય બ્રહ્માંડમાં, તો ચાર્જિંગમાં ભળે કેવી રીતના? જેમ સૂર્યનારાયણ સોલાર ચાર્જ કરે છે એવી રીતે સોલાર ચાર્જ કરે છે. પણ હું તો આ તત્વની વાત કરું. હું એ કહું છું ને, પણ સૂર્યનારાયણ સોલારમાં ભળતો નથી પણ ચાર્જ તો કરે છે. એ તો એનો અગ્નિ છે, પ્રકાશ એવો છે, એ જ્ઞાનાગ્નિ છે. પ્રકાશ જ છે ને સૂર્યનારાયણનો, પણ તોય ચાર્જ થાય છે ને. એટલે પ્રતિષ્ઠિત આત્માનો જે જ્ઞાનાગ્નિ છે એને લીધે પેલા એને અજ્ઞાનાગ્નિ કહેવાય. હા, અજ્ઞાનાગ્નિ, એનાથી ચાર્જ થાય. અજ્ઞાન અગ્નિથી કર્મ બંધાય, જેને મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મૌન્ય કર્મ. પણ આપણે સમ્યક જ્ઞાન પછી એનાથી છૂટો પડે, છૂટવું પડે. આપલું ભળે પણ છતાંય થોડું તો ચાર્જ થાય છે, કારણ કે એટલે જ્યાં એ કાચો પડ્યો ત્યાં તો થાય ને. પણ જ્યાં સુધી જ્ઞાની પુરુષ ના મળે, અલ્ટિમેટ ડેસ્ટિનેશન તીર્થંકર ભગવાનને દર્શન, ત્યાં સુધી ચાર્જિંગ પોઈન્ટ તો છે જ ને, ચાર્જ થાય છે ને. પણ અનુભવી જ્ઞાની પુરુષ મળે અને એ અવતારમાં જો એ કેવળ દર્શન સુધી પહોંચી શકે તો ઇટ ઇઝ મોર દેન ઇનફ. બાકી કેવળ જ્ઞાન એ તો કુદરતી રચનામાં છે. કેવળ જ્ઞાન, તીર્થંકર મળવા, મહાવિદ્ય ક્ષેત્ર મળવું, બધું કુદરતી રચનામાં કહ્યું. Because if you are qualified for the Keval Gnan, all circumstances are provided by the law of nature.
તો આ સિદ્ધાંતો સમજ્યા પછીથી સનાતન સત્ય અને સિદ્ધાંતો એક્ઝેક્ટ એટલે અજ્ઞાન ખતમ થાય અને મહાવીર ક્ષેત્રમાં તો જ તીર્થંકરના દર્શનનું તમે ક્વોલિફાઈડ નથી અને મહાવિદ્ય ક્ષેત્રમાં જશો તો ઇટ ઇઝ આ ઓનલી ટ્રાન્સફર ધ પ્લેસ, નોટ સબ્જેક્ટ ટુ મોક્ષ. રિટર્ન કારણ કે ત્યાં પણ અનંતા જીવો એવા છે કે જે ત્યાંથી અહીંયા આવે છે અને ત્યાંથી નરકમાં જાય છે. ડઝન્ટ મેટર કે મહાવિદ્ય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ મોક્ષ. પણ મહાવિદ્ય ક્ષેત્રમાં સતયુગ હોવાથી, તીર્થંકર હોવાથી મોક્ષ માર્ગ ખુલ્લો છે. પણ બધા મહાવિદ્ય ક્ષેત્રમાંથી મોક્ષ માર્ગ જાય એવું પોસિબલ નથી. તો એમના દર્શનથી શ્રી તીર્થંકર ભગવાનના દર્શનથી હવે તૈયાર થયેલો જીવ હોય એનું કંઈક પણ ખૂટતું હોય ત્યારે એનો સાંધો મળી જાય સ્વામી દેશનામાં તો એક નિમિત્ત છે, તો ખાલી એમની કશું જ હાજરી થઈ નહીં, જાય. કશું જ નહીં. ઇટ્સ અ વન ઓફ ધ એવિડન્સ, ધેટ્સ ઇટ. અચ્છા, એટલે ટાઈમિંગ ફેક્ટર કામ યસ કરે. યસ કોઈ પુરુષાર્થ નથી, કોઈ પુરુષાર્થ નથી. ઇફ યુ આર ક્વોલિફાઈડ તો મહાવિદ્ય ક્ષેત્ર, તીર્થંકરના દર્શન કરાવવા, કેવળ જ્ઞાન થવું, આ બધું જ કુદરતનું કામ છે. એટલે કાળ પાકે ત્યારે તમે ક્વોલિફાઈડ હોવા જોઈએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણે અહીંયા મિકેનિકલ કરી નાખ્યું. મહાવિદ્ય ક્ષેત્ર, તીર્થંકરના દર્શન ને મોક્ષ. ક્વોલિફિકેશન શબ્દ ખલાસ થઈ ગયો. જે ઇમ્પોર્ટન્ટ છે આજે મહાવિદ્ય ક્ષેત્રમાં છે, તીર્થંકરના દર્શન કરે છે તોય નરગતિમાં જઈ શકે. પણ એ ના સમજણ પડે ને, જે મિકેનિકલ જાણે છે ના સમજણ પડે. પડે જ ને, કારણ કે દાદા ભગવાને કહે છે મહાવીરની સભામાં બેસીને ફરીએ છે તો એમ નહીં, પણ તમે સમજ્યા નહીં. એ કીધું છે પણ આ લોકોને ગોખાઈ ગયું છે. જ્ઞાન લીધું, મહાવિદ્ય ક્ષેત્ર, દર્શન ને મોક્ષ, બસ આમ સ્ટેરિયો ખ્યાલ આવી ગયો ને, ગોખાઈ ગયું છે. એમ નથી થતું કે ક્વોલિફાઈડ થઈ ગયા. ઇમ્પોર્ટન્ટ શું છે? ક્વોલિફિકેશન. વિધાઉટ ક્વોલિફિકેશન તમે શું કરશો મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને? આપણે તીર્થંકરોની સભામાં બેસીને નથી આવ્યા? તારે સતયુગ નતો, તીર્થંકર નતો, દર્શન નતા કર્યા, તો ખૂટતું તું શું ખૂટતું તું? ક્વોલિફિકેશન. હજુ આજે સમજણ પડતી, આજે એ જ ગરેડ છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈશું, તીર્થંકરના દર્શન થશે ને મોક્ષ થશે. ક્વોલિફિકેશનની વાત કોઈ કરતું જ નથી. અને હું એમ કહું છું કે ક્વોલિફિકેશન હશે તો કુદરતે આપવું પડશે. ઇટ ઇઝ નોટ યોર ડિમાન્ડ ઓર ચોઇસ, દે હેવ ટુ ગીવ યુ. એટલે રિઝલ્ટ રૂપે આવી જાય. કારણ કે લો ઓફ નેચર છે. તો when your cause is there મહાવીર ભગવાન તો ઇફેક્ટ એને આપવી જ પડશે. સતી દાદાના ધર્મ જ જન્મે ભરત ચક્રવર્તી. હવે એમનું ક્વોલિફિકેશન વોઝ એવરીથિંગ, ધ પ્લેટ વોઝ રેડી, છતાંય કેમ આટલા બધા ભાવ થયા 24માં તીર્થંકર તરીકે ઉભા? એક વિકલ્પ આખો જુદો પડે એટલે એમાંથી થાય આખું. એટલે ખ્યાલ આવવો જોઈએ કે જ્ઞાન દર્શનની ક્વોલિફિકેશન એ જુદી વસ્તુ છે અને ફિઝિકલ ક્વોલિફિકેશન જુદી વસ્તુ છે. પણ ત્યાં તો દેશના સંભળાતી હોય ને, ભલે ને દેશના સંભળાતી, તેથી શું પણ અંદર જુદું હોય. ડેવલપમેન્ટ નથી તો કેચઅપ કઈ રીતે કરે? જેટલું ડેવલપમેન્ટ જેટલું કેચઅપ થશે, જેટલું કહેશે એટલું નહીં. તમે સિમ્પલ સમજો, જ્ઞાની પુરુષ દાદા ભગવાન, હાઈ લેવલના આધુનિક જ્ઞાની પુરુષ, બરાબર છે? એને કેટલા સમજીએ કે? એ તો યાર તો પછી દરેક કાળમાં આવું જોઈએ. એમાં કે નવું નથી, બિલકુલ નવું નથી, આવું જોઈએ. એ ટૂંકમાં સમજી સતયુગમાં આવું હોય, એવું નહીં કે કળિયુગમાં જ આવું છે. દરેક કાળમાં આવું છે. મેં એટલા માટે કીધું કે ઇટ ઇઝ આ ઇન્ડિવિડ્યુઅલ અવેરનેસ ઇઝ રિક્વાયર્ડ. ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિગત અવેરનેસ જરૂરી છે. કર્મ ઉદય કોને કહેવાય? જે ઢસડીને લઈ જાય તે, સંજોગોના સકંજામાં આવી જાય ને જવું જ પડે તે રાજી ખુશીથી જાય તેને ઉદય કર્મ ના કહેવાય. કર્મ ઉદયમાં પોતાની ઈચ્છા પૂર્વકનું ના હોવું જોઈએ. પોલીસ વાળો મારીને માંસાહાર કરાવે તેવું હોવું જોઈએ. હવે આ વાક્ય લખ્યું છે ને, આ વાક્ય કોઈને ના સમજાય, કોઈ એક્સપ્લેન નહીં કરી શકે. એટલે કર્મ ઉદયમાં રાજી ખુશી ના હોવી જોઈએ. આ કમ્પલસરી થઈ રહ્યું છે, સમજાવવું જોઈએ, રીઝનમાં હોવું જોઈએ. એવું નહીં. રાજી ખુશી હોય કે ના હોય, મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. ત્યાં કૌશમાં લખ્યું છે રાજી ખુશી? ના. કેમ?
કમ્પલસરી છે. જોતું તો આમાં કેમ આવ્યું છે? તો See, when you follow the principle, તો નો રાઉન્ડ રાઉન્ડ. તો રાજી ખુશ આ સ્પેશિયલ છે વાક્ય. ઇટ ઇઝ ફોર પર્ટિક્યુલર સિચ્યુએશન, નોટ ફોર ઓલ. જ્યારે ફોર ઓલ ના હોય એને યુનિવર્સલ ટ્રુથ ના કહેવાય. ઇટ્સ અ વ્યૂ પોઈન્ટ સબ્જેક્ટ ટુ સિચ્યુએશન ઓફ પર્સન. હું સમજાવું છું પછી આગળ. ને તમે સિદ્ધાંતથી સમજવા જશો નહીં સમજણ પડે. આ સિદ્ધાંત નથી, સબ્જેક્ટ ટુ પર્સન છે, નોટ ફોર ઓલ. આ બધા માટે નથી. હવે તમને કહું છું કે કોના માટે છે. આ આપ્ત સૂત્ર ઓનલી ફોર આપ્તપુત્ર ને બ્રહ્મચર્ય માટે આ કીધેલું છે. કારણ કે એ લોકોને પબ્લિક સમક્ષ જવાનું છે એટલે એ લોકો માટે બ્રહ્મચર્ય એ મસ્ટ કીધું. મસ્ટ ક્યારે આવી ગયો? નો ઓપ્શન. તમારા માટે ઓપ્શન છે, એમના માટે ઓપ્શન નથી. એ લોકો એમ ના કહે કે અમારે આવું થઈ ગયા વ્યવસ્થિત છે. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? સો ફોર ધેટ સિચ્યુએશન એના માટે આ વાક્ય છે, મહાત્માઓ માટે નથી. પણ આ તમને ક્યાંથી ખબર પડે? આમાં તો લખ્યું નથી આપતો પુત્ર. ના ખબર પડે. આવું જ થાય છે બધામાં. કે કોના માટે ને સમજે કોના માટે. એટલે પોતાની સમજણ તો સ્વચ્છંદ જ ઊભો થઈ જાય. કઈ જણા સમજણ પડે કહું છું? બધું ઊંધું જ સમજે. ઘણા ચોપડિયા બે પેજ વાંચવાના મારે એટલે કામ થઈ ગયું. એ સમજાય કેવી રીતે થાય? એ લોકો રૂટીન માણસ. આ ગીતા બે પાના વાંચે છે, કોઈ વેદાંત વાંચે 2 પાના, કોઈ આગમ 2 પાના વાંચે, કોઈ ધર્મગુરુની પુસ્તક વાંચે. ઇટ્સ અ રૂટીન. ઇટ ઇઝ નોટ અ સાયન્સ. પણ ઇટ્સ ઓકે. એને સંતોષ છે ને તો બરાબર છે. ખ્યાલ આવે? તમને કઈ રીતે ખબર પડી કે આપતા પુત્ર મળે છે? અમે તો દાદાનું કોઈ વાક્ય કહી દઈશું કે આ સિચ્યુએશન કોના માટે છે. એટલે હવે સમજાવો પણ તમારી દ્રષ્ટિએ. કીધું ને આ બ્રહ્મચર્ય આપતપુત્રો માટે કીધું છે. ઓનલી ફોર આપતપુત્ર, નોટ ફોર ઓલ મહાત્માસ. અને આ વાક્ય પણ બ્રહ્મચર્ય માટે જ છે, નોટ ફોર અધર એક્ટિવિટીઝ. સ્થૂળ બ્રહ્મચર્ય. યસ, તો એના માટે જો હોય ને. તે વખતે તમે શું હાજર સમજે છે દાદા કોઈ તારે અવતારમાં હતા ને. એટલું તમને ખબર છે. હવે તો આવા તો 8-10 વાક્યો નીકળ્યા છે અમારા માટે કે તમારો નિશ્ચય હશે તો વ્યવસ્થિત શક્તિ આડું દિવાલ બની જશે. પણ એ આપતા પુત્રો માટે છે, મહાત્મા માટે નથી. થેન્ક યુ. એટલે કયા પરિસ્થિતિમાં કોના માટે કીધું છે માટે સમજવું કે રિલેટિવ સત્ય એ હંમેશા સબ્જેક્ટ ટુ સિચ્યુએશન એન્ડ પર્સન હોય, યુનિવર્સલ ટ્રુથ ફોર ઓલ હોય. પછી એમાં ઇફ એન્ડ બટ ના હોય. આ કન્ડિશનલી છે. તો તમારો આપતા પુત્રનો નિશ્ચય વ્યવસ્થિત એટલે એન્કરેજ કરવા માટે કીધું છે. આ તો હવે કરવું તો પડે કે નહીં? કેમ આમ કરો છો? એન્કરેજ કરવા માટે કીધું છે. કેવું તો પડે ને, નિશ્ચય પાકું કરવા માટે. એમ બીજું કોઈ કારણ નથી, કેવું પડે. એવું તો દાદા ઘણું એન્કરેજમેન્ટ માટે. દાદા કે અમારે પોસવું પડે. તો શું એ કહે છે તો ખરા કે અમે બધાને એન્કરેજ જ કર્યા છીએ. એન્કરેજ કરે. જે જ્ઞાની પુરુષે પોતાના જીવનકાળ દરમિયાન જ્ઞાન વિધિ આપ્યા પછી બધા જ મહાત્માઓને કીધું કે આલોચના પ્રતિકરણ પ્રત્યાખ્યાન એ ભગવાન મહાવીર આપેલો માર્ગ છે ને એનાથી મુક્તિ છે. બધાને કીધું. છેક સુધી છેલ્લા વર્ષમાં કીધું કે સાયન્ટિસ્ટ તો સામાયિક પ્રતિક્રમણમાં હાથ જ ના ગાલે, બોલતા નથી. હવે કયું સાચું માનવાનું? તો કે ખ્યાલ આવી ગયો તમને કે બીકોઝ ઓફ સબ્જેક્ટ ઓફ. હવે જે સાયન્સ આપું તું છેલ્લે આપી દીધું, પણ જેને સમજાય ને બધા પકડી શકે. કારણ કે આખી જિંદગી પેલું કર્યું, હવે આ કે સમજાય? હવે આ કે સમજાય? સમજાય છે? એટલે આવું છે. એટલે એમને વિજ્ઞાન તો કહી દીધું, પણ હવે એક પેલી પ્રોસેસ તમને કરાવડાય અને તમને યુઝ ટુ થઈ ગયા. હવે તમને વિજ્ઞાન કહે તો એકદમ ડાયજેસ્ટ. કારણ કે તમારું વિઝન નથી. તમારું વિઝન એ બેરિયરને તોડી શકતું એટલે તમને રૂટીનમાં જ રસ છે. એમના ગયા પછી કોઈને સાયન્સમાં રસ નથી. દાદા ભગવાનને કેવું જ પડે એવું હતું કે સંયોગને લીધે? સંજોગ જ હોય ને સાહેબ. કેમ આમ છે? હું બોલું છું તે સંજોગ છે સાહેબ. એ બોલો તે સંજોગ છે પ્રભુ. એ તો સવાલ જ નથી ને. જો સૂત્ર નંબર 4186 4816. ઓકે, સૂત્ર નંબર બોલું છું 4186.
પ્રતિક્રમણ શેના કરવાના? કે આપણા વિપરિણામને લીધે આ સંજોગો ભેગા થાય છે. તે પ્રતિક્રમણથી પૂછાઈ જાય. ખરી રીતે દરઅસલ સાયન્ટિસ્ટને પ્રતિક્રમણની જરૂર જ નથી. આ તો આપણા લોકો ભૂલ થાપ ખાઈ જાય. તેથી અસલ સાયન્ટિસ્ટ તો આમાં આંગળી ઘાલે જ નહીં. વર્લ્ડ ઇઝ ધ સાયન્સ. આ દાદા ભગવાનનું આપ્ત સૂત્ર છે. ના સમજાય. અને બીજી બાજુ આખા લાઈફમાં શું કીધું? આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એ જ મહાવીરનો મુક્તિનો માર્ગ છે. અને એને તમે ફોલો કર્યું. હવે આ કીધું, હવે શું કરવાનું? समझाए? मैंने भी पढ़ा था तो मेरे को भी लगा था कि ये पर इट्स ओके, एक डिफरेंट लेवल है. उन्होंने लास्ट में बहुत कुछ बातें ऐसी कही थी जो साइंस के फॉर्म में ही थी, मगर उस समय उनके पास समय नहीं था, एक्सप्लेन करने का समय नहीं था. क्या करेंगे, मगर बोल दिया. और फिर उन्होंने कहा आगे आगे कोई क्रांतिकारी आएगा, वो बताएगा सबको. दे एक्सप्लेन एवरीथिंग. वो उन्होंने भी कहा, वही उन्होंने कहा है. उन्होंने क्रांतिकारी शब्द यूज किया है कि आगे क्रांतिकारी आएगा, वो सबको बताएगा. अभी हमारा ये बॉडी काम करता है नहीं, इट इज नॉट कैपेबल टू एक्सप्लेन फिजिकली. वो बहुत कमजोर हो चुके थे. सूत्र नंबर 2444 2444 2444 उसमें लिखा है આ સત્સંગ કેવો કહેવાય? આ કરો, સારું કરો, ફલાણું કરો, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, જપ કરો, તપ કરો, એવા તોફાન અહીંયા હોય નહીં. અહીં કશું કરવાનું હોય નહીં. અહીં તો જાણવાનું અને સમજવાનું હોય. સમજવાથી સંકેત થાય, જાણવાથી જ્ઞાન થાય, અને જે જાણી ગયો, સમજી ગયો એને સમ્યક ચારિત્ર થાય. દાદા ભગવાન બોલતા નથી. हाँ बिल्कुल सही હવે પેલું સામાયિક પતિ કોણ સાચું કે આ સાચું? कुछ नहीं સમજવા જેવું છે. ખ્યાલ આવે ને? સી ઇફ યુ આર નોટ કેપેબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સાયન્સ તો એમને સબસ્ટિટ્યુટ તો આપવું જ પડે ને, બીકોઝ યુ આર કમિંગ એન્ડ ગો ધેર. દે હેવ ટુ ટીચ સમથિંગ ટુ યુ ટુ અપગ્રેડ યુ. ઇફ યુ આર નોટ કેપેબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સાયન્સ તો મારે બીજું તો કંઈ સબસ્ટિટ્યુટ તો આપવું પડે ને તમને, બીકોઝ યુ આર સરેન્ડર મી. ઓકે, તો મારી ફરજ છે કે આઈ વિલ ટીચ યુ સમથિંગ બેટર દેન વોટ એવર યુ હેવ ઇટ. તમારી પાસે છે એમાંથી ઉપર તો લઈ જાઉં, ભલે સાયન્સ ના સમજો તો એ પ્રોસિજર એમને કરી છે. 9 કલમ પણ આપી, બેસ્ટ છે. સાયન્સ નથી પણ બેસ્ટ તો છે ફોર અ હ્યુમન લાઈફ. એટલે આવું છે. એટલે કહેવાનો મતલબ કે એમને બહુ જ ખુલ્લું કીધું છે કે આ કાળના જીવો છે બધા, મોટા ભાગના જીવો, સાંભળજો બરાબર રાખીએ, એમ બહુ વાર કીધું છે. આ કાળના જીવો બધા છે મોટા ભાગના, એ બધા જીવો પૂર્વ વિરાધક જીવડા છે. કેવા? પૂર્વ વિરાધક એટલે પૂર્વેથી વિરાજના કરીને આવ્યા છે. એને સાચું ભેગું જ ના થાય. સમજાય છે? સાચો રસ્તો આમ હોય તો એ આમ જ જાય. કેવી વિરાટ, કઈ જાતની વિરાટ ન કરી હોય? અનુભવી જ્ઞાની પુરુષ મને સમજાય નહીં છતાં હું એની ટીકા કરું તો શું કહેવાય? હું મૌન રહું તો વાંધો નહીં, મને ના સમજાય તો મૌન રહેવું જોઈએ, ઇટ્સ ઓકે. મને ના સમજાય બની શકે, પણ ટીકા કરવાનો તો અધિકાર નથી ને. ટીકા કરો એટલે તમે કર્ટેન ઊભું કર્યું. શું કર્યું?